એક દાડાનો સમો છે, એક મહિને 9મો મહિનો જાય છે માં, અને હોજ પડે સમાચાર આયા કે ધણીનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે. કપાટ સમય આવ્યો, કપાટ વેરાય આવી. નોની ઉંમરમાં રંડાપો આવ્યો, પણ વિધિના વિધાન કરે એવું કોઈ ના કરે સાહેબ. વેળા એવી આવી, પેલી બહેનો 9મો મહિનો જાય છે, મોથથી ધણીનું 17 જતું રહ્યું છે. પણ ભગવાન કાલ હોમું જોશે, કદાચ મારી કુખે દીકરો આવશે તો મારા ગઈડપણની લાકડીનો ટેકો બનશે. સમય આવ્યો, વેળા આવી. 9 મહિને 17 દારે દેવ જેવો દીકરો મારા દવારકોના નાથે આલ્યો. એટલા પેલી રોડેલી બઈ કહેવા માંડી, આજ મોથથી બાપનો સોયો તો નથી, પણ હું માં છું, જેવા થાય એવું હું તને મોટો કરે. સમય જો વેરા જઈ, દીકરાનો મોટો થયો એટલે હારી નેહારમાં ભણવા મૂક્યો બાપા. દીકરો ભણી ગણીને કોલેજમાં આવ્યો. એટલે ગોમના સરપંચને એવું થયું કે આ તો રોડેલી બઈ છે, લાયા છોકરાનું હારા ગોમ હગપણ કરીએ બાપા. એટલે છોકરાનું હારા ગોમ હગપણ કર્યું. 100 મહિના થયા એટલે છોકરાનો લગ્ન લીધો. એટલે પેલી બઈ કેવા મોડી, એ દીકરા કાલ ખોળામ રમતો તો ને આજ તો તું મોટો થઈ ગયો ને તારા વિવાહ આયા. દીકરાના વિવાહ થઈ ગયા બરોબર 2 મહિના 3 મહિના થયા એટલે વહુવારું કહેવા માંડી, કાં તો તમારી માને રાખો, કો તો મને રાખો. એટલે માં કહેવા માંડી, અરર આ દીકરો જણ્યો એના કરતો તો પથરો જણ્યો હોત તો કાલ લુગરો ધોવા કોક ન કોમ આવો. એટલે માને એવું થયું કે તારું હારું થતું હોય તો જા, તું જુદો રવા જા. હું તો આ જેણી શકડી ઓયડીમાં હું તો જીવન જીવી લઈએ બાપા. દીકરો હાહરીએ પહોંચ્યો એટલે હાહરાએ કીધું, એકના એક દીકરી છે, 20 વીઘા જમીન, 40 તોલા દાગીના અને એક બંગલો તમને આલવાનો છે. પણ તમારી એ પરીક્ષા લેવી છે બાપા. તમે ઘેર જો અને તમારી માનું કાળજું કાઢીને લાવો તો મોનું કે તમે મારું રાખશો. એટલા દીકરો ઘેર પહોંચ્યા. કમલેશભાઈ માં વચલા ઓયડા ઊંઘી હતી, ચક્કુ મારીને માનું કાળજું કાઢી લીધું. કાળજું લઈને હેડા એટલે ઘરના ઉમરાની ઠે આવી. દીકરો પડી ગયો બાપા. પેલું કાળજું ઉલારા મારીને બોલવા માંડ્યું, દીકરા તને વાગ્યું શકે નહીં. તોય કાળજું લઈ હાહરીની વાટે પહોંચ્યા. હાહરાને કીધું, લ્યો મારી માનું કાળજું. એટલે હાહરો બોલ્યા, તું તારી માનો નહીં થયો તો અમારો ચોથી થવાનો. કેદારની કહેવત પડી છે બાપા, લોહીનો ના થાય કોઈનો ના થાય, મારી મારની દેવીઓ વાટો મારા. માં જીભની તાકાત ન બાવણાનું બળ કોઈ તને ના જમાવાય. ચમક હેડત ચાલત ન માન બાપે શીખવાડ્યું હોય ભાઈ. ગોળ વિનાનો કંસાર હુનો, મા વિનાનો સંસાર હુનો. માએ માન બીજા બધા વગડા નાવા કહેવાય ભાઈ.
જીની માએ જીના બાપે ઓગડી જાલીને હેડતા શીખવાડ્યું હોય ઈનો દીકરો હો ઘરો ના ગયડા ઘરનો આજના જમાનામાં દરવાજો બતાવ મા બાપની શીખોમણ રોહિત સિંહ ડોક્ટર ની કડવી ગોળી જેવી હોય ગોળી કરીએ તો સુધી કડવી લાગે અને દુઃખ મટી જાય એટલે ગોળી મેઠી થઈ જાય ભાઈ મા બાપની હાજરી સૂરજના તેજ જેવી હોય સૂરજ હોય તો સુધી ગરમી લાગે અને સૂરજ ના હોય તો અંધારું સવાઈ જાય માં કેળમાં બિહાડ માને એવું હોય હું જોઉં એ મારો દીકરો જોવા બાપ ખભે બિહાડ બાપ ને એવું હોય હું એ ના જોયું હોય કાલે મારો દીકરો જોવા ભાઈ આવજે આવજે મારા વાટ જોયા દેરાય આવો રે મારી તો જીભે ગહઈ જી તું તો સોટો ના બોલે તને જોવા મારું કાળજું રોજ કજિયા મોડે મળું તો આજ મળી લે નક મળશું રોમના જોપે હો અશરોઈ રાજી થાય હે તને હરાજી થાય ઓરતા હારીને હેઠા પડે તને ચમનો પોહાય અશરોઈન રાજી થાય હે તને હરાજી થાય ઓરતા હારીને હેઠા પડે તને ચમનો પોહાય મારી તો જીભે ગહઈજી તું તો સોટો એ ના બોલે તને જોવા મારું કાળજું રોજ કજિયા મોડે મળું તો આજ મળી લે બાકી મળશું રોમના જોપે આ તો આપણા બેના રાગની વાત હાચવું એ રોમના હાથ આસો આસો સમણો વના જાતિ નથી રાત આ તો આપણા બેના રાગની વાત હાચવું એ રોમના હાથ આસો આસો સમણો વના જાતિ નથી રાત સમજે ના તારવના ચોય જીવના ચોટે આખરી ઓર તો મળવાનો ભવના ઓટે મળું તો આજ મળી લે બાકી મળશું રોમના ઝોપે અને દેરાયો મારી કોલવડાના વાઘેલાની અરર મારી ખોરજ કોલવડું મજિયારું કરનારી મારી સરબાબાના વર્તાની સધિયાઓ ખોરજથી હેડી હોય કોલવડાના માઢના ગરાશીઓના કરમ લોભ લખોણી હોય મારી લાલજી શેધાજીની ઔષધિના ભગવાનાઓ અને કહેશો કે ખોરજથી કોલવડા આવ્યો હોય કોલવડામાં મુખીપણું કર્યું હોય ઓ મારી સરબાના ઓરતાની મારી દાઢારી સધિયાઓ સધી પૂજવી કોઈ નાનો છોકરો ના ખેલ નથી સધી પૂજવા માટે બબે કાળજો રાખો તને સધી જેવું દેરું પૂજા સધીને હાચવવા માટે
સધીન હાચવી એટલા ભમરાના મધન હાચવ્યા બરોબર રીજતો રાજગાદીન તકિયો આલ અને ખીજી જાય તો ઘરના આગળ આકડા ઉગાડ પરજામાં કોકન ધુણ્યા ધુણ્યામાં ફેર હોય કોકન ગાયા ગાયામાં ફેર હોય કોકની ધૂણ બોલીમાં ફેર હોય પણ સધીના પાવરમાં કોઈ દાડો ફેર ના હોય રીજી જાય તો રાજ કરાવા અને ખીજી જાય રિહાઈને લેબડો ચડી જાય તો હાથ પેઢી સુધી ખોરી હાથ ના આવા પણ માં દુનિયા એવું કહેતી આ પાછળનો છોકરો નહીં ચાલે પણ સધીનો અંગાત કર્યો હોય માં હોમો હુહરા વંશો પુહડા ના કરું તો સંધના વાજોની સધી નથી